ભારતીય જનતા પાર્ટીએ અનેક જગ્યાએ તાલુકા પંચાયતમાં ખેલ કર્યો છે અને સત્તા મેળવી છે. આવા આરોપના સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એક સ્ફોટક નિવેદન આપ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. જે પ્રકારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય છે, પરિણામો આવે છે અને કોંગ્રેસ વારંવાર આરોપ લગાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ પોલીસે તેનો દુરુપયોગ કર્યો છે અને પોલીસના દમ પર તેમણે સત્તા મેળવી છે. અને જે પ્રકારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં તાલુકા પંચાયત ઘણી જગ્યાએ કોંગ્રેસે કબજે કરી છે, નગરપાલિકા પણ કબજે કરી છે અને જિલ્લા પંચાયતમાં તો તેમના ભાગે કેવળ કેટલીક સીટો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આવી છે. પરંતુ ફરી એક વખત કોંગ્રેસે આકરા તેવરો પણ અપનાવ્યા છે અને તેમણે એક સ્ફોટક નિવેદન આપ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પહેલા દિવસથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ ચૂંટણી લડવાને બદલે જાણે પોલીસ અને પ્રશાસન ચૂંટણી લડતા હોય એ રીતના દ્રશ્યો, એ રીતની પરિસ્થિતિ, એ રીતના પુરાવા સાથેની હકીકતો આપણે સૌએ ગુજરાતમાં પાછલા દિવસોમાં જોઈ. વારંવાર લેખિત, મૌખિક રજૂઆતો પણ કરી કે પોલીસ તંત્ર જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે કેટલાક અધિકારીઓ, કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કેટલાક ચૂંટણી અધિકારીઓ જાણે ભાજપનો કેસરી ખેસ પહેરી લીધો હોય એવી રીતે વર્તી રહ્યા છે અને આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અનેક રીતે કોંગ્રેસના ઉમેદવારો, કાર્યકરોને હેરાન પરેશાન કરવામાં કંઈ બાકી નતું રાખ્યું. ચૂંટણી પરિણામો આવ્યા પછી પણ જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની હોય એમાં પણ પોલીસ અને પ્રશાસનનો રોલ એક તરફી ભાજપને મદદ કરવા વાળો, જે પ્રજાનો મેન્ડેટ છે એનો અનાદર કરવા વાળો રહેશે એવી દહેશત સાથે રાજ્યના ડીજીપી ને રૂબરૂ મળી અને અમે રજૂઆત કરી. તેમ છતાં જયારે 23 તારીખે ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટેની તારીખ હતી અને એ દિવસોમાં તાપી જિલ્લામાં વ્યારા ખાતે જે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી 20માંથી 13 બેઠકો કોંગ્રેસની હોય અને જ્યારે મતદાન કરવા માટે કોંગ્રેસના સભ્યો મીટિંગ માટે જઈ રહ્યા હોય એવા સંજોગોમાં પોલીસ દ્વારા એને રોકવામાં આવે અને એક બે પોલીસ નહીં, 11 ગાડીઓ ભરીને પોલીસ આવે, કોંગ્રેસના સભ્યોને રસ્તામાં રોકે, તપાસના નામે ગાડીઓને કલાકો સુધી રોકી રાખવામાં આવે, કઈ ના મળે તેમ છતાં પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે. ગમે તેમ કરીને એમાંથી થોડા સભ્યો છટકીને મીટિંગમાં પહોંચે, તેમ છતાં 3 જેટલા સભ્યોને મીટિંગ પૂરી થઈ ગઈ ત્યાં સુધી છોડવામાં ના આવે. આ પોલીસની દાદાગીરી, જે નવસારી પોલીસ હોય કે પલસાણા, સુરત જિલ્લાની પોલીસ હોય, એના બધા જ પુરાવાઓ સાથે અમારા વિપક્ષના નેતા તુષારભાઈ જાતે ત્યાં હાજર હોવા છતાં એક તરફી વલણ જોવા મળ્યું. એ જ રીતે આજે પણ વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી હતી. કોંગ્રેસની બહુમતી હતી. મીટિંગનો ટાઈમ 11 વાગ્યાનો હોય. ચૂંટણી અધિકારી, 88 અધિકારી, પ્રાંત જે કલેક્ટર છે 1 કલાક જેટલા મોડા આવે. મીટિંગ શરૂ થાય એવા સંજોગોમાં પ્રી પ્લાન રીતે ભાજપના સભ્યો અંદર બોલાચાલી કરે. એક તરફી એમનામાં 2-3 સભ્યો બોલાબોલી કરે. કોંગ્રેસના તમામ સભ્યો શિસ્તબદ્ધ રીતે શાંતિથી બેઠા હોય, કોઈ એવો ઝઘડાનો માહોલ ના હોય. પણ આજે એમની બહુમતી નથી થઈ એટલે ફરી સભ્યો તોડવા માટેનો સમય જોઈએ છે એવા એક આશયથી ચૂંટણી અધિકારી કોઈ પણ કારણ વગર તાત્કાલિક એ મીટિંગમાંથી ઉભા થઈ જાય છે, જાહેરાત કરે છે કે અહીંયા પરિસ્થિતિ કંટ્રોલ બહાર છે એટલે હું આ મીટિંગ મુલતવી રાખું છું અને 27 તારીખે મીટિંગ કરવા માટેની જાહેરાત કરે છે. કોંગ્રેસના સભ્યોમાં એક મહિલા ગર્ભવતી છે, એને ડોક્ટર દ્વારા 27 તારીખ આપવામાં આવી છે. એની જાણ ભાજપને થતા, એની જાણ અધિકારીને કરતા આ આખું સુનિયોજિત ષડયંત્ર કરી
અને જાણી જોઈને દિયોદરના ચૂંટણી અધિકારી જે પ્રાંત કલેક્ટર છે એણે આ મીટિંગ મુલતવી રાખીને ભાજપને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ગઈકાલે ફોર્મ ભરાયા. આદિવાસીની સીટ રિઝર્વ સીટ છે પ્રમુખ પદની, એના માટે ઉમેદવારી ફોર્મ ભરાય છે. અગાઉથી જાણ કરી છે કે આ ભાજપના મયુરીબેન પટેલ છે, એમનો જન્મ મહારાષ્ટ્ર ધુલિયામાં થયો છે. રાજ્ય બહારના વ્યક્તિને અહીંયા આગળ એસટી ના અધિકારો મળતા નથી. એમની પાસે જે સર્ટિફિકેટ બીજા રાજ્યનું છે જે અહીંયા વેલિડ નથી. કાયદાની જોગવાઈ છે તેમ છતાં એ ફોર્મ ભરે છે. ચૂંટણી અધિકારી ડીડીઓ એનું ફોર્મ રદ કરે છે, એનું પ્રોસિડિંગ જાહેર થઈ જાય છે. ડીડીઓ પોતે મીડિયા સમક્ષ આખું સ્ટેટમેન્ટ આપે છે, રેકોર્ડ પર એનો ઓર્ડર કરે છે. અને તેમ છતાં રાતોરાત કોઈ પણ જાતની નોટિસો વગર સામા પક્ષે એટલે કે અમારા જે કોંગ્રેસ પક્ષ તરફથી ગૌરીબેન તડવી એમાં પાર્ટી છે તેમ છતાં કોઈ નોટિસ ભજવ્યા સિવાય, જાણ કર્યા સિવાય સવારે 11 વાગે સ્ટે આપવામાં આવે છે. અને એમાં કમનસીબીને જે સરકારનું મેળાવી પડવું જોવો, જે ભાજપને મદદ કરવાની જે નીતિ જોવો, તો જે સરકારી વકીલ છે એ ત્યાં આગળ એને સ્ટેન્ડ લેવું જોઈતું હતું કે ડીડીઓ નો જે ચૂંટણી અધિકારીનો ઓર્ડર છે કાયદાની જોગવાઈ મુજબ છે, સાચો છે. એના બદલે એ સરકારી વકીલ એમ કે છે કે આ સ્ટે આપે તો અમને વાંધો નથી, ચૂંટણીમાં એમને ભાગ લેવા દો, અને એમ કરીને સ્ટે મેળવવામાં આવે. એટલે આ ત્રણેય કિસ્સા જે આપે, આવા તો અનેક કિસ્સા છે, પણ એ કિસ્સામાં પોલીસનો રોલ ખુલ્લો પડી ગયો છે, અધિકારીઓ ખુલ્લા પડી ગયા છે. દિયોદરના કિસ્સામાં સરકારી અધિકારીઓ, પ્રાંત અધિકારી એક તરફી છે, ભાજપને મદદ કરવા માટે મીટિંગ મુલતવી રાખી છે, એના પુરાવા છે, એ ખુલ્લા પડી ગયા છે. અને ત્રીજા આણંદના કિસ્સામાં નીતિ નિયમો નીવે મૂકી કાયદાની જોગવાઈઓનો ભંગ કરી અને સરકારી વકીલ દ્વારા ભાજપને મદદ કરવાના ભાગ સ્વરૂપે ખોટી ત્યાં આગળ વાત કરવામાં આવે છે, એ પણ વકીલ પણ ખુલ્લા પડી ગયા છે. આ ત્રણેય રીતે જોઈએ તો આખા ગુજરાતનું પોલીસ તંત્ર હોય, વહીવટી તંત્ર હોય કે આવા વેચાયેલા ભાજપના મળતિયા સરકારી વકીલો હોય, એમણે મળીને આ આખું લોકશાહી ખતમ કરવાનું જે ભાજપનું ષડયંત્ર છે, લોકોના જનાદેશને ખતમ કરવાનો જે પ્રયત્ન છે, એમાં મદદગારી કરી છે. એવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જે રીતે દિયોદરમાં જનતાએ એ અધિકારીઓને દોડાવીને રસ્તા પર દોડાયા છે, આવનારા દિવસોમાં અધિકારીઓની પર પ્રજાનો જે મતદારોનો આક્રોશ છે, હું માનું છું કે આવા સ્વરૂપમાં પણ વ્યક્ત થતો જોવા મળશે. ને સાથે સાથે બધા જ જે આવા જવાબદાર લોકો છે એની સામે તપાસની પણ માંગણી કરીએ છીએ અને એની સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરીએ છીએ. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં જે ઘટના આજે પ્રકાશમાં આવી છે તે અત્યંત શરમજનક છે અને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ માટે આઘાતજનક પણ છે. કારણ કે ખોટું પ્રમાણપત્ર હોય, હું જિલ્લા વિકાસ અધિકારી શ્રીને અભિનંદન આપીશ કે સરકારના દબાણમાં આવ્યા વગર એમણે નિષ્પક્ષ રીતે ચુકાદો આપીને એ ઉમેદવારનું ફોર્મ રદ કર્યું હોય તો એ પણ એક ક્લાસ 1 અધિકારી છે. એટલે એમણે નીતિ નિયમો સિવાય ફોર્મ રદ કરવાની હિંમત કરી જ ના શકે, પણ એમણે હિંમત દાખવીને સાચું કામ કર્યું. અને હું આજે ચેલેન્જ સાથે કહું છું કે ગુજરાત આદિજાતિ વિભાગમાં વિશ્લેષણ સમિતિની રચના કરવામાં આવી છે. કોઈ પણ સરકારી ભરતી થાય તો એ સરકારી ભરતીમાં જેની પણ પસંદગી થઈ હોય એનું આદિવાસીનું પ્રમાણપત્ર સાચું છે કે ખોટું એ વિશ્લેષણ સમિતિ ખરાઈ ના કરે ત્યાં સુધી એને ઓર્ડર નોકરીનો આપવામાં આવતો નથી. આ વિશ્લેષણ સમિતિમાં તમે જો આ સર્ટિફિકેટ લઈને જશો, એક જ મિનિટમાં વિશ્લેષણ સમિતિ એમ કહી દેશે કે આ સર્ટિફિકેટ ખોટું છે, આ અહીંયા ગુજરાતમાં વેલિડ નથી. આવું સ્પષ્ટ આ જે સર્ટિફિકેટ છે એ અહીંયા ચાલી જ નહીં શકે. પણ મને ચિંતા એ વાતની નથી, કારણ કે પ્રમુખ પદ તો 2.5 વર્ષ પૂરતું મર્યાદિત છે, 2.5 વર્ષ સુધી જ પ્રમુખ રહેવાના છે. પણ જો આ હાઈકોર્ટ ચુકાદાનો આધાર લઈને કાલે ઉઠીને મહારાષ્ટ્રના લોકો અહીંયા ગુજરાતમાં સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં પણ આવશે તો ગુજરાતનો સાચો આદિવાસી ક્યાં જશે? કાલે આ વિધાનસભાની ચૂંટણી આવવાની છે,
આવતીકાલે વિધાનસભાની ચૂંટણી આવશે અને વિધાનસભાની ચૂંટણીમાં 27 જેટલી આદિવાસી અનામત બેઠકો પર પણ આવા જે ખોટા પ્રમાણપત્ર વાળા લોકો ઉમેદવારી કરશે અને ધારાસભ્ય બનશે તો ગુજરાતનો સાચો આદિવાસી ક્યાં જશે? એટલે આમ પણ અત્યારે આદિવાસી ખોટા પ્રમાણપત્રની સામે લડાઈ લડી જ રહ્યો છે. એમાં આ તો સરકારે પડતામાં ઘી હોમવાનું કામ કર્યું છે અને સદંતર ખોટું જેનું પ્રમાણપત્ર છે એને આજે પ્રમુખ પદ મળી ગયું છે એ એકદમ ખેદજનક છે. અને આવનારા દિવસોમાં જો આ જ રીતે જો ચાલ્યું તો કાલે ઉઠીને રાજસ્થાનના આદિવાસીઓ પણ અહીંયા સરકારી નોકરીમાં લેવા આવશે, ઉત્તરાખંડના પણ આવશે, ઝારખંડના પણ આવશે, સમગ્ર દેશના આદિવાસીઓ અહીંયા આવશે તો સરકારે આ ચુકાદાના હાઈકોર્ટના ચુકાદાના આધારે કઈ રીતે રોકશે? અને એના કારણે ગુજરાતના સાચા આદિવાસીઓનો ખૂબ મોટો અન્યાય આ સરકાર કરવા જઈ રહી છે, જેને અમે વખોડી કાઢીએ.